हेलो फ्रेंड्स, આજના વિડીયોમાં આપણે બાલા પ્રોગ્રામ વિશે ડિટેલમાં માહિતી જોઈશું અને આ જે MCQ છે 22 એ પણ ડિસ્કસ કરીશું। તો ફર્સ્ટ ઓફ ઓલ છે કે બાલા પ્રોજેક્ટ, તો બાલાનું પૂરું નામ શું છે? તો બિલ્ડિંગ એઝ લર્નિંગ એડ, મતલબ કે જે શાળાનું જે બિલ્ડિંગ છે એને ખાલી એક ઈંટો કે સિમેન્ટનું માળખું ના સમજતા એને જીવંત અધ્યયનનું સાધન સમજવું। મતલબ કે દિવાલો પર ઘડિયાળ, અંકલેખન, સીડીઓ પર ઘડિયાળ કે ગણિતના સ્ટેપ અલગ અલગ વસ્તુ દોરીને વિદ્યાર્થીઓને એના થ્રુ ઇઝીલી સમજાય એવી એક્ટિવિટી જે દિવાલો ઉપર છે, નીચે જમીન પર છે, પછી આ સ્ટેપ જે પગથિયા હોય એના ઉપર આવું કરવું। તો આ જે આખી વસ્તુ છે એને કહેવાય છે બાલા પ્રોજેક્ટ। મતલબ શાળાનું જે બિલ્ડિંગ છે ખાલી બિલ્ડિંગ નહીં પણ એને લર્નિંગ એડ, લર્નિંગનું સાધન તરીકે ઉપયોગ કરવો એને કહેવાય છે બાલા પ્રોજેક્ટ। બરાબર છે? તો આની માહિતી તો અહીંયા આપી જ છે। પ્રોજેક્ટ એ ગુજરાતની શાળાઓને માત્ર ઈંટો કે સિમેન્ટના માળખા તરીકે નહીં પરંતુ એક જીવંત અધ્યયન સાધન તરીકે વિકસાવવાનો એક અભિનવ ખ્યાલ છે। આ પ્રોજેક્ટ હેઠળ શાળાની દિવાલો, ઓરડાની દિવાલો, મેદાનમાં ચિત્રો અને આકૃતિઓ દ્વારા વિષય વસ્તુ સમજાવવામાં આવે છે। મતલબ અલગ અલગ વસ્તુ દિવાલો ઉપર, સીડીઓ ઉપર, પગથિયાને યુઝ કરીને, જમીન ઉપર ચિત્રો દોરીને, મેદાન પર ચિત્રો દોરીને વિષય વસ્તુ સમજાવવાનો વિદ્યાર્થીઓને ટ્રાય કરવામાં આવે છે। એમાં ઉદાહરણ જોઈએ તો દિવાલો પર ઘડિયાળ બનાવી શકાય, અંકલેખન, સીડીઓ પર ઘડિયાળ કે ગણિતના સ્ટેપ અલગ અલગ, જેમ કે જેમ નીચેથી ઉપર ચડીએ છીએ આપણે તો પહેલી સીડી ઉપર 1 નંબર, ઉપર ચડી એટલે 2 નંબર, એના ઉપર 3, આ રીતના પણ કરી શકાય જે નાના બાળકો છે એને રસપ્રદ આ વસ્તુ લાગી શકે। તો આ જ જે કહેવાય ને કે આ બાલા પ્રોજેક્ટનો ઉદ્દેશ છે। હવે આ પ્રોજેક્ટ એ SSA એટલે કે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત આવે છે। તો આ પણ ઇમ્પોર્ટન્ટ માહિતી છે કે બાલા પ્રોજેક્ટ એ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત આવે છે। આ પ્રોજેક્ટથી શાળા એક TLM, ટીચિંગ લર્નિંગ મટીરિયલ તરીકેનું કાર્ય કરે છે। મતલબ કે આ શાળાની જે દિવાલ કે મેદાન કે ગમે તે છે એને ટીચિંગ લર્નિંગ મટીરિયલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે। હવે બાલાના મુખ્ય ઘટકો એટલે કે આ જે પ્રોજેક્ટ છે એના મુખ્ય ઘટકો તો દિવાલો, તો દિવાલો ઉપર શું શું કરી શકાય કે ગુજરાતી કે અંગ્રેજી મૂળાક્ષરો, ગણિતના કોષ્ટકો, નકશા, પર્યાવરણ અને વિજ્ઞાનના ચિત્રો દિવાલો પર પેઇન્ટ કરવામાં આવે છે। સીડીઓ ઉપર તો દરેક સીડીઓ પર ઘડિયાળ, ટેબલ્સ કે ઐતિહાસિક તારીખો લખેલી હોય છે, તો આ પણ કરી શકાય। જમીન, રમતગમતના મેદાન જેવા લેઆઉટ, ભૂમિતિના આકારો અને દિશાઓ, ડાયરેક્શન જમીન પર દોરવામાં આવે છે, તો આ જમીનનો જે ઘટક છે એનો ઉપયોગ। પછી બારી કે દરવાજા, અહીં વિવિધ પ્રકારના માપદંડો કે આકારોનું શિક્ષણ આપવામાં આવે છે। તો આ એના મુખ્ય ઘટકો કહેવાય, બાલા પ્રોજેક્ટના મુખ્ય ઘટકો જે સ્ટાર્ટિંગમાં સ્ટાર્ટ થયા હતા। પછી હવે અત્યારે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે 2025-26માં બાલા પ્રોજેક્ટને વધુ આધુનિક બનાવવા માટે નવા ફેરફારો જાહેર કર્યા છે। મતલબ કે આ જે 4 છે એ મુખ્ય ઘટકો છે। હવે જે 2025-26ના અંતર્ગત નવા ઘટકો કયા ઘટકો ઉમેરાય છે તો ડિજિટલ બાલા QR કોડ ઇન્ટિગ્રેશન। એમાં શું થાય કે 2025ના બજેટ બાદ ઘણી શાળાઓમાં દિવાલો પર દોરેલા ચિત્રો સાથે QR કોડ લગાવવામાં આવે છે। બાળક જ્યારે મોબાઈલ કે ટેબ્લેટથી આ કોડ સ્કેન કરે ત્યારે તે વિષયના એનિમેટેડ વિડીયો કે ઓડિયો માહિતી ખુલ્લી જાય છે। તો આ એક નવું 2025-26માં એડ થયું છે QR કોડ। મતલબ કે જે ચિત્ર આપેલું હોય એની બાજુમાં QR કોડ હોય, એ કોડ સ્કેન કરે મોબાઈલથી કે ટેબ્લેટથી તો એના અંદર અલગ અલગ માહિતી ખુલે અને તેથી એ માહિતીથી શિક્ષણ મેળવી શકે છે। બીજું છે પર્યાવરણલક્ષી થીમ, કે આ 2025-26ના પ્રોજેક્ટમાં પર્યાવરણલક્ષી થીમ જેને ગ્રીન બાલા તરીકે ઓળખવામાં આવે છે। આ વર્ષે ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જ, જળ સંચય અને ગ્રીન ગુજરાત થીમ પર આધારિત ચિત્રો અને માહિતી દિવાલો પર અગત્યતાથી મૂકવામાં આવી રહી છે। મતલબ કે હવે અત્યારે 2025-26માં જે પર્યાવરણલક્ષી એટલે કે ગ્રીન બાલામાં શું ક્લાઇમેટ ચેન્જ, જળ સંચય અને ગ્રીન ગુજરાત આ થીમ પર ચિત્રો અલગ અલગ દોરવામાં આવે છે, એના ઉપર વધારે ભાર મૂકવામાં આવી રહ્યો છે કારણ કે અત્યારે ક્લાઇમેટ ચેન્જ એ એક મહત્ત્વનો મુદ્દો બની રહ્યો છે। સર્વેક્ષણ અને જાળવણી,
સરકારે દરેક જિલ્લામાં સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓડિટ શરૂ કર્યું છે, જેથી જૂના થયેલા બાલા પેઇન્ટિંગ્સને નવા અને અપડેટ કરેલા પાઠ્યપુસ્તક મુજબ ફરીથી તૈયાર કરી શકાય. તો જે જૂના ચિત્રો દોર્યા હોય એમાં થોડું અપડેટ, કારણ કે માહિતી પણ અપડેટ થતી રહે છે, તો એ પ્રમાણે નવા કરવા અથવા તો માહિતી અપડેટ કરવી એ પણ સર્વેક્ષણ અને જાળવણીની અંદર આવે છે. હવે સ્થાનિક સાંસ્કૃતિક વારસો, તો 2025માં પ્રાંત અને જિલ્લાના લોકકલા અને સાંસ્કૃતિક વારસાને પણ બાલા ડિઝાઇનમાં સ્થાન આપવામાં આવી રહ્યું છે, જેથી બાળકો પોતાના મૂળ સાથે જોડાયેલા રહે. મતલબ કે આપણી સંસ્કૃતિ શું છે, વારસો શું છે, એ બધી જ સંસ્કૃતિ લોકકલા છે, એના અલગ અલગ ચિત્રો દોરીને એને જાગૃતિ આપવામાં આવે છે. તો આ સંપૂર્ણ માહિતી બાલા પ્રોજેક્ટની. હવે એના વિશેના આપણે રસપ્રદ જે MCQ છે એ જોઈ. બાલા પ્રોજેક્ટ કયા અભિયાન અંતર્ગત આવે છે? તો સમગ્ર શિક્ષા અભિયાન, બી ઓપ્શન. બીજો નંબર, 2025માં બાલા પ્રોજેક્ટમાં ડિજિટલ માહિતી માટે શેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે? તો QR કોડ. આપણે અહીંયા જોયું ને કે ડિજિટલ બાલા જેને નામ આપ્યું છે, QR કોડ ઇન્ટિગ્રેશન, મતલબ ભીત ઉપર ચિત્ર દોરેલું હોય એમાં QR કોડ સ્કેન કરો તો એની માહિતી તમને જોવા મળે. ત્રીજો પ્રશ્ન, શાળાની દિવાલો અને પગથિયાઓનો ઉપયોગ શિક્ષણ માટે કરવો તે કયો પ્રોજેક્ટ છે? તો બાલા પ્રોજેક્ટ. એ તો આપણે જોયું. 4 નંબર, 2025માં બાલા ડિઝાઇનમાં શેને વિશેષ સ્થાન આપવામાં આવી રહ્યું છે? તો પ્રાકૃતિક અને લોકકલા તેમજ સાંસ્કૃતિક વારસો, એટલે બી ઓપ્શન આવશે. એ આપણે છેલ્લે જોયું ને, આ છેલ્લો ઘટક સાંસ્કૃતિક વારસો. તો લોકકલા અને સાંસ્કૃતિક વારસાને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે 2025-26. 5 નંબર, બાલા પ્રોજેક્ટના મુખ્ય ઘટકોમાં શેનો સમાવેશ થાય છે? દિવાલો અને શૈક્ષણિક ચિત્રો, સીડીઓ પર ઘડિયા. દિવાલો પર શૈક્ષણિક ચિત્રો, સીડીઓ પર ઘડિયા, જમીન પર ભૂમિના આકારો. માત્ર 1 અને 2 પહેલો ઓપ્શન છે, માત્ર 2 અને 3. ત્રીજો ઓપ્શન છે 1, 2, 3 યોગ્ય છે, અને ડી માત્ર 1 જ. તો સી ઓપ્શન આવશે, કારણ કે જુઓ, દિવાલો પર શૈક્ષણિક ચિત્રો, સીડીઓ પર ઘડિયા, જમીન પર ભૂમિતિના આકારો આ મુખ્ય ઘટકોમાં આવે છે મિત્રો. 6, 2025ના અપડેટ મુજબ ડિજિટલ બાલા માટે શું કરવામાં આવ્યું છે? તો બી, દિવાલો પર QR કોડ લગાવવામાં આવ્યા છે, જે એનિમેટેડ માહિતી આપે છે, જેનાથી બાળક રસપ્રદ રીતે શીખી શકે છે. 7 નંબર, બાલા પ્રોજેક્ટ અંતર્ગત શાળાના મેદાનમાં દોરવામાં આવતી ભૂમિતિના આકૃતિથી બાળકોમાં કયા કૌશલ્યનો વિકાસ થાય છે? તો એ અવકાશી સમજ અને માપન. તો આ એ ઓપ્શન આવશે. સમજૂતી જોઈએ તો જ્યારે બાળકો જમીન પર દોરેલા ત્રિકોણ, વર્તુળ કે ચોરસ પર ચાલે છે અથવા તેને જુએ છે, ત્યારે તેમને આકારો અને તેના માપ વિશે પ્રાયોગિક સમજ મળે છે. આ માહિતી છે. 8 નંબર, ગ્રીન બાલા થીમનો મુખ્ય હેતુ શું છે? તો બી ઓપ્શન આવશે, બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને ક્લાઇમેટ ચેન્જની સમજ કેળવવી. તો સમજૂતી જોઈએ તો 2025-26ના નવા સુધારા મુજબ દિવાલો પર જળ સંચય અને પર્યાવરણ સુરક્ષાના ચિત્રો દ્વારા બાળકોને કુદરત સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે. 9 નંબર, બાલા પ્રોજેક્ટ કયા સ્તરના શિક્ષણ માટે વધુ ઉપયોગી છે? પ્રાથમિક શિક્ષણ, એટલે એ ઓપ્શન આવશે. 10 નંબર, બાલાનો પૂર્ણ સ્વરૂપ શું છે? તો બિલ્ડિંગ એઝ લર્નિંગ એડ, એ એનું ફૂલ ફોર્મ છે, બિલ્ડિંગ એઝ લર્નિંગ એડ. બાલા પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? બી, શાળાની ઇમારતને શૈક્ષણિક સાધન બનાવવું, એટલે બી ઓપ્શન. 12, બાલા પ્રોજેક્ટમાં સૌથી વધુ ધ્યાન કઈ બાબત પર રાખવામાં આવ્યું છે? બી, ઇમારતની ડિઝાઇન, એટલે કે બી ઓપ્શન, જે ડિઝાઇન હોય ઇમારતની એને ધ્યાનમાં રાખવામાં આવે છે. બાલા પ્રોજેક્ટમાં કયા વિષયને વધુ રસપ્રદ રીતે રજૂ કરી શકાય છે? બધા જ વિષયો, મતલબ કે ગણિત, વિજ્ઞાન, ભાષા, બધું જ આવી જાય એમાં, બધું જ ઇન્ક્લુડ કરી શકાય, એટલે સી, બધા જ વિષયો કહી શકાય. 14, બાલા પ્રોજેક્ટમાં શૈક્ષણિક ચિત્રો ક્યાં બનાવવામાં આવે છે? દિવાલો પર. તો બી ઓપ્શન આવે, દિવાલો પર. બાલા પ્રોજેક્ટમાં સીડીઓનો ઉપયોગ કેવી રીતે થાય છે? બી, ગણિતના કોષ્ટકો લખવા માટે, બી ઓપ્શન આવશે. 16, બાલા પ્રોજેક્ટનો લાભ કોને થાય છે? તો સી, વિદ્યાર્થીઓને.
17 બાલા પ્રોજેક્ટમાં શીખવાનું કેવી રીતે બને છે? મોજ મસ્તી ભર્યું અને રસપ્રદ, એટલે બી ઓપ્શન. 18 નંબર બાલા પ્રોજેક્ટમાં કઈ વસ્તુનો ઉપયોગ શિક્ષણ માટે થતો નથી? તો ટીવી સિરિયલ, ડી આવશે. દિવાલ, સીડીઓ, જમીન એ બધા ઉપર થાય છે. 19 બાલા પ્રોજેક્ટ અંતર્ગત શાળાની સીડીઓ પર સામાન્ય રીતે શું લખવામાં આવે છે? ઘડિયા અથવા ઐતિહાસિક તારીખો, એટલે બી ઓપ્શન આવશે. સીડીઓના પગથિયા ક્રમબદ્ધ હોવાથી ત્યાં ગણિતના ઘડિયા કે ઇતિહાસની મહત્ત્વની સાલવાર લખવી બાળકો માટે યાદ રાખવામાં સરળ રહે છે. એટલે કોઈ ઇમ્પોર્ટન્ટ એવી તારીખ હોય એ ત્યાં સ્ટેપ ઉપર લખે, મતલબ કે જે સીડીઓ ઉપર લખે તો દરેક બાળક દરરોજ એને જોઈ અને એની માહિતી લઈ શકે છે, યાદ રાખી શકે છે. 20 નંબર શાળાની જમીન ફ્લોરિંગ પર દોરવામાં આવતા લેઆઉટનો મુખ્ય હેતુ શું છે? તો ભૂમિતિના આકારો અને દિશાઓ ડાયરેક્શન સમજાવવી, એટલે સી ઓપ્શન આવશે. ભૂમિતિના આકારો અને દિશાઓ સમજાવવી. સમજૂતી જોઈએ તો જમીન પર દોરેલા વર્તુળ, ત્રિકોણ કે હોકાયંત્રની દિશાઓ દ્વારા બાળકો રમતા રમતા પ્રાયોગિક જ્ઞાન મેળવે છે. 21 શાળાની બારીઓ અને દરવાજાઓનો ઉપયોગ બાલા પ્રોજેક્ટમાં કેવી રીતે થાય છે? તો બી ઓપ્શન આવશે. વિવિધ પ્રકારના માપદંડો અને આકારોનું શિક્ષણ આપવા. તો કઈ રીતના મિત્રો આનો ઉપયોગ થાય? જો આનો બારી અને દરવાજાનો ઉપયોગ, તો વિવિધ પ્રકારના માપદંડો આકારોમાં શિક્ષણ આપવા. તો કઈ રીતના? દરવાજાના ખૂણા, એંગલ્સ કે બારીના ચોક્કસ માપ દ્વારા બાળકોને ભૂમિતિના પાયાના ખ્યાલો શીખવવામાં આવે છે. 22 નંબર શાળાની દિવાલો પર કયા વિષય વસ્તુનું પેઇન્ટિંગ કરવામાં આવે છે? તો ડી આપેલ તમામ, મતલબ કે ગુજરાતી અને અંગ્રેજી મૂળાક્ષરો, ગણિતના કોષ્ટકો અને નકશા, પર્યાવરણ અને વિજ્ઞાનના ચિત્રો. ડી ઓપ્શન આવશે, આપેલ તમામ. તો સમજૂતી જોઈએ તો બાલા એટલે કે બિલ્ડિંગ એઝ લર્નિંગ એડ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ એ છે કે દરેક દિવાલ પરથી બાળક કંઈક નવું શીખી શકે. તો આ માહિતી હતી મિત્રો બાલા પ્રોજેક્ટ, જે એક્ઝામમાં પૂછાઈ શકે છે. ટાટ હોય કે ટેટ હોય કે કોઈ બી જાતની એક્ઝામમાં આ પૂછાઈ શકે છે. આ હમણાં એમાં ખાસ જે છે ને મિત્રો, આ 2025-26ની માહિતી ખાસ પૂછાઈ શકે છે, કારણ કે એ અપડેટેડ છે. તો એમાં 4 ઘટકો કયા એડ થયા છે? ડિજિટલ બાલા, મતલબ QR કોડ ઇન્ટિગ્રેશન, પર્યાવરણ લક્ષિત થીમ, ગ્રીન બાલા જેમાં ક્લાઇમેટ ચેન્જ, જળ સંચય અને ગ્રીન ગુજરાત, સર્વેક્ષણ અને જાળવણી એ મુદ્દો છે, અને સ્થાનિક સાંસ્કૃતિક વારસો એ જેની અંદર લોકકલા અને સાંસ્કૃતિક વારસાને સ્થાન આપવામાં આવ્યું છે. તો આ સંપૂર્ણ માહિતી મિત્રો બાલા પ્રોજેક્ટની, અને આ જે મોસ્ટ IMP 22 ક્વેશ્ચન જે છે એ આપણે ડિસ્કસ કર્યા. તો આ વિડીયો મિત્રો કેવો લાગ્યો એ કહેજો, અને આ જે PDF છે એ તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ જે ચેનલ છે ત્યાંથી મળી જશે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. ધન્યવાદ.